અમરેલી નગરપાલિકાની ઘોર બેદરકારી। બસ સ્ટેન્ડ રોડ ઉપર ગટરના પાણી ઉભા રોડે ચડ્યા। અજમેરા સ્કૂલથી લઈ લક્ષ્મી નારાયણ મંદિર સુધી ગટરના ગંદા પાણીથી રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન। અજમેરા સ્કૂલના વિદ્યાર્થીઓ ગટરના પાણીમાં ચાલવા મજબૂર। બાજુમાં ખાનગી હોસ્પિટલના દર્દીઓ પણ પરેશાન। અવારનવાર રજૂઆતો કરવા છતાં પાલિકાના આંખ આડા કાન। અમરેલીમાં નગરપાલિકાના પાપે શહેરીજનોના ખસ્તા હાલ। સ્વચ્છતાના નામે લાખો રૂપિયાના બિલો ટેબલ ઉપર સાઇન થાય છે, પરંતુ કામ માત્ર કાગળ ઉપર હોય તેવા શહેરના દ્રશ્યો। અમરેલીના પોશ વિસ્તારના ગણાતા બસ સ્ટેન્ડ મેઇન બજાર રોડ ઉપર ગટરના ઉભરાતા પાણીથી રાહદારીઓ, વિદ્યાર્થીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન। શું નામ છે અને શું તકલીફ? હું વિપુલ ગજેરા હોસ્પિટલ અને અજમેરા સ્કૂલની વચ્ચે સ્ટેશન રોડ ઉપર જે ખાંચો આવ્યો છે ત્યાં આજે 3 દિવસથી ગટર ઉભરાઈ રહી છે। રેડ કોર્નર લગી જેમ નદી વહેતી હોય એની જેમ અત્યારે પાણી જઈ રહ્યું છે, પણ નગરપાલિકાને કોઈ આ કામ કરવામાં રસ નથી એવું અત્યારે દેખાઈ રહ્યું છે। અત્યારે અજમેરા સ્કૂલની અંદર નાના બાળકો પણ છે, હોસ્પિટલમાં લોકો પેશન્ટો આવતા હોય। આ નગરપાલિકા લોકોની અત્યારે આરોગ્ય સાથે છેડા કરતું એટલું અત્યારે અમને દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે। શું માંગણી એવી છે કે આ 2 દિવસ તો ઓલરેડી અમે રજૂઆત કરી રહ્યા છીએ નગરપાલિકાને, પણ આજે સાંજ લગીનમાં આ ગટરનું સાફ કરી અને નિરાકરણ કરે એવી અમારે